રાષ્ટ્રીય કાનૂન સેવાઓ પ્રાધિકરણના 3 દાયકાના ઉજવણી સમારોહ અને વેસ્ટ ઝોન કોન્ફરન્સનું આયોજન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ, ન્યાયમૂર્તિ, ભારતના સુપ્રીમ કોર્ટ અને કાર્યકારી અધ્યક્ષ, નાલાસા, માનનીય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ, ભારતનો સુપ્રીમ કોર્ટ અને અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટ કાનૂન સેવાઓ સમિતિ, માનનીય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ, મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ, માનનીય ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ, ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ અને કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય કાનૂન સેવાઓ પ્રાધિકરણ, માનનીય ન્યાયમૂર્તિ એ.એસ. સુપેહિયા, ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ અને અધ્યક્ષ, હાઈકોર્ટ કાનૂન સેવાઓ સમિતિ તેમજ એસ.સી. મુનઘાટે, સભ્ય સચિવ, નાલાસા, આર.એ. ત્રિવેદી સભ્ય સચિવ, જીએસએલએસએ, આર.ટી. પાંચાલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તથા એસ.આર. બટેરીવાલા, સચિવ, ડીએલએસએ ઉપસ્થિત રહ્યા હતા. નાલાસાએ જીએસએલએસએના સહયોગથી 3 દાયકાના ઉજવણી સમારોહ અને પશ્ચિમ ઝોન પરિષદનું આયોજન કરીને સમાજના વંચિત વર્ગો સુધી ન્યાય પહોંચાડવાની પોતાની અવિરત પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ઐતિહાસિક તબક્કો ઉજવ્યો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નાલાસાની શરૂઆતથી આજ સુધીની યાત્રા અને ભવિષ્યની દ્રષ્ટિનો ઉજાસ આપતી 3 ભાગોની ડોક્યુમેન્ટરી શ્રેણીનું પ્રદર્શન હતું.